સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ખુશાલ ભટ્ટે મિત્રોને સાથે લઈ અને ગુફામાં તેડી ગયા અને આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું. ત્યાં તો ખુશાલ ભટ્ટે ઠેઠ અયોધ્યામાં હનુમાન ગઢી અને રામ ભગવાનનું મંદિર ત્યાં બહાર નીકળ્યા. ત્યાં તો ઘનશ્યામ મહારાજના દર્શન થયા. ખુશાલ ભટ્ટે ઘનશ્યામ મહારાજની સાથે થોડીક વાર વાતો કરી. ત્યાં ઘનશ્યામ મહારાજના ચરણમાંથી તેજ નીકળ્યું, બધા લીન થઈ ગયા. ફરીને આંખો ખોલી ત્યાં ગુફામાં પહોંચી ગયા. બધાય છોકરાઓ તો અતિ આશ્ચર્ય પામ્યા. એ રીતે ઈડરના પહાડમાં 10 માસ રહી ખુશાલ ભગતે અનેક ચરિત્રો કર્યા. અપાર ઐશ્વર્ય જણાવી અનેક લોકોને સુખી કર્યા. પછી ઘેર આવી યોગ અને સાંખ્ય એ બેયનું અનુસરણ કરતા ગ્રસ્તાશ્રમના ધર્મને આશ્રયને સર્વ વ્યવહાર કરવા લાગ્યા. વળી ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા ત્યારે સંવંત 1849માં નાંદોલ 6 મહિના માટે અમુક આકાર ગ્રંથો ભણવા આવ્યા હતા. તે સમયે નાંદોલમાં મોટી પાઠશાળા હતી. પાઠશાળામાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા. પુરુષોત્તમ ભટ્ટ એમાં મુખ્ય આચાર્ય તરીકે નિમાયા હતા. ખુશાલ ભક્ત ઉર્ફે શ્રી ગોપાળાનંદ સ્વામી પણ એમની સાથે ભણ્યા હતા. આ સમયે એકવાર જન્માષ્ટમી ઉત્સવ આવ્યો અને જન્માષ્ટમીના ઉત્સવમાં સૌ વિદ્યાર્થીઓ મોડી રાત સુધી જાગ્યા. ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. પછી સૌ સૂતા ને એટલે થાકને કારણે સૌ ગાઢ નિદ્રાને આધીન થયા. તેમાંથી એક વિદ્યાર્થી વહેલી સવારે લઘુપાણી કરવા માટે જાગ્યો. લઘુપાણી એટલે પેશાબ કરવા માટે. પછી વહેલા કૂવે સ્નાન કરવા માટે ગયો. તે સમયે પગ લપસતા કૂવામાં પડી ગયો. તેથી એનું મૃત્યુ થયું. સવારમાં અન્ય વિદ્યાર્થીઓ કૂવે સ્નાન કરવા ગયા ત્યારે આ વિદ્યાર્થીનું મૃત શરીર સૌને મળ્યું. તેથી પાઠશાળામાં શોકનું મોજું ફરી વળ્યું. ખુશાલ ભટ્ટે સૌને ધીરજ આપી. પ્રગટ પ્રભુની ઉપાસનાના પ્રતાપે ખુશાલ ભટ્ટે આ બાળકને સજીવન કર્યો. તેથી સૌ કોઈને ખુશાલ ભક્ત પ્રત્યે અતિશય આદર થયો. આ પ્રસંગથી સૌને ખુશાલ ભક્ત પ્રત્યે દિવ્ય ભાવ જાગ્યો. આ રીતે સૌ વિદ્યાર્થીઓ સાથે ખુશાલ ભક્ત
નાંદોલ પાઠશાળામાં ભણતા હતા. નાંદોલ ગામમાં આવું થયું. પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણતા હતા જન્માષ્ટમીના ઉત્સવ ઉપર. દિવસ પછી દિવસ જતા સમય જતા નવરાત્રિનો સમય આવ્યો. માતાજીના નોરતા પ્રસંગે બાળકો માતાજીને રીઝવવા નિત્ય રાસ ગરબા તથા અવનવા નાટકો ભજવતા હતા. દશેરાના દિવસે રાત્રિના સમયે વિદ્યાર્થી બાળકો રામલીલાનો વેશ ભજવતા હતા. આખી રાત ભગવાન રામના પ્રસંગો ઉત્સાહથી બાળકો ભજવતા હતા. સવારે રામ રાવણના યુદ્ધનો પ્રસંગ આવ્યો. આ પ્રસંગમાં રામ રાવણ સામે લડતા હતા. એમાં રામ બનેલા બાળકે તીર છોડ્યું અને શરત ચૂકથી રાવણ બનેલા બાળકને આંખમાં વાગી ગયું. બાળકની આંખ ફૂટી ગઈ. તેથી બાળક અંધ બની ગયું. આ પ્રસંગથી પાઠશાળામાં આનંદનું વાતાવરણ શોકમાં બદલી ગયું. સૌ ચિંતાતુર થવા લાગ્યા કે આ બાળકના માતા પિતાને શું જવાબ આપશું. શિક્ષકોને પણ ચિંતા થવા લાગી. આ સમયે સ્નાન પૂજાપાઠ કરી ખુશાલ ભટ્ટ ત્યાં આવ્યા. આખી હકીકત જાણી. પછી ખુશાલ ભક્ત સૌને કહેવા લાગ્યા, તમે ચિંતા ન કરો, ભગવાનનું સ્મરણ કરો. ભગવદ સ્મરણ સર્વે દુઃખ અને દોષને નાશ કરનારું છે. ભગવત સ્મરણ જ સર્વ પ્રકારે સુખ કરનારું છે. મારે સૌ થોડી વાર નેત્ર મીચી પ્રેમથી પ્રભુ સ્મરણ કરો. ખુશાલ ભગતે કહ્યું તે મુજબ સૌ હરિસ્મરણ કરવા લાગ્યા. એ સમયે ખુશાલ ભટ્ટે એક વનસ્પતિનું પાંદડું ચોડીને એ બાળકને આંખ ઉપર લગાડ્યું. એટલે તરત જ બાળકને નવી આંખ આવી. આ રીતે ખુશાલ ભટ્ટે બાળકને નેત્ર પ્રદાન કર્યા. થોડી વાર પછી સૌએ નેત્ર ખોલીને જોયું ને તો જેની આંખ ફૂટી ગઈ હતી બાળક પણ સૌની સાથે હરિસ્મરણ કરતો હતો. આ પ્રસંગથી ભણનારા આચાર્ય, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સૌને ખુશાલ ભક્ત પ્રત્યે અતિશય આદર થયો. પછી તો જ્યારે કોઈને મુશ્કેલી આવે ને ત્યારે સૌ પ્રથમ ખુશાલ ભટ્ટ પાસે જાય. ખુશાલ ભટ્ટ ભગવત કૃપાથી પળમાં સૌના સર્વે દુઃખ દૂર કરે. નાંદોલમાં એક વયોવૃદ્ધ રાવજી દાદા હતા. રાવજી દાદા તે કહેતા કે આ રીતે ખુશાલ ભટ્ટ 6 મહિના અહીં પાઠશાળામાં ભણવા રહ્યા ત્યારે 16 જણાના કષ્ટો કાપ્યા હતા અને સૌને અલૌકિક સુખ આપ્યા હતા. ખુશાલ ભટ્ટનું અધ્યયન નાંદોલમાં પૂરું થવાના આરે હતું. તે જ સમયે એક દિવસ ખુશાલ ભટ્ટ પાઠશાળાના ચોકમાં ફરતા હતા. ત્યાં ચોકમાં એક બાળકને રુદન રોતો જોયો. તેથી કરુણા કરી ખુશાલ ભટ્ટ બાળક પાસે ગયા. બાળકને રડવાનું કારણ પૂછ્યું. ખુશાલ ભટ્ટની સામર્થ્યથી માહિતગાર આ બાળકે નિખાલસપણે કહ્યું, શિક્ષક ભટ્ટજી ગમે એ ભણાવે અને મને ખૂબ મહેનત કરીને શીખવેલું હું યાદ રાખવા ઘણો પ્રયત્ન કરું, પરંતુ મને કશું જ યાદ રહેતું નથી.
મારે ભણવાની ઘણી તમન્ના છે, મારા માતા પિતા ગરીબ છે, મહેનત કરી મને ભણાવે છે, પરંતુ કોઈ પાઠ યાદ ન રહેતો હોવાથી શિક્ષકે મને કહ્યું, હવે તો કાલથી ભણવા આવતો નહીં, તારા ઘરે જજે અને બીજું કોઈ કામકાજ હોય તે કરજે. ભણવા આવેલા મારે ભણ્યા વિના જ કાલે અહીંથી ઘેર જવાનું છે, તેને કારણે હું રડી રહ્યો છું. દિલમાં થાય છે કે મારા માતા પિતાને કેટલું દુઃખ લાગશે. હું મારા માતા પિતાને શું જવાબ આપીશ? એમ બોલતા બોલતા તો આ બાળક અતિશય રડવા લાગ્યો. ખુશાલ ભટ્ટે એને સાંત્વના આપી, થોડું ઝડપાયું, પછી માથે હાથ મૂકીને કહ્યું, મિત્ર, ચિંતા ન કરતો, હવે તને જે કાંઈ 12 મહિનામાં ભણાવ્યું છે ને બધું યાદ રહી જશે. તું અત્યારે તારા ભણવાના ક્લાસમાં ભણવા જાય છે. અને શિક્ષક કહે, શા માટે આવ્યો? તો ખૂબ જ પ્રેમથી નમ્ર ભાવે કહે, સાહેબ, એકવાર તમારે મને જે પ્રશ્ન પૂછવા હોય ને પૂછો, મને ન આવડે તો હું કાલથી ભણવા નહીં આવું. પછી ખુશાલ ભટ્ટે કહ્યું હતું એ મુજબ બાળકે પાઠશાળામાં પોતાના રૂમમાં જઈને સાહેબને કહ્યું. બાળકને આવી વાત સાંભળી વિદ્વાન અને વિદ્યાર્થીઓ બધા એની સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યા. બાળકની પરીક્ષા માટે એ ક્લાસના સાહેબે એમની ઈચ્છા મુજબ 12 મહિનામાં જે ભણાવ્યું હતું ને એના અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા. સાહેબ પુસ્તક રાખીને પ્રશ્ન પૂછતાના બાળક વગર પુસ્તકે ધાણી ફૂટે ને એમ જવાબ આપતો હતો. તે સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે એક દિવસમાં તને આ બધું કેમ કંઠસ્થ થઈ ગયું? ત્યારે બાળકે અતિ વિનમ્ર ભાવે કહ્યું, આ તો ખુશાલ ભક્તની કૃપા છે. ખુશાલ ભગતે કહ્યું, મિત્ર, હવે તને બધું જ યાદ રહેશે અને તું એકવાર વાંચીશ કે સાંભળીશ એ પણ તને યાદ રહી જશે. મારામાં આજે તમને જે કાંઈ યાદ શક્તિ દેખાય છે ને એ ખુશાલ ભગતની મારા ઉપર થયેલી કૃપાનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ નાના બાળકનો અલૌકિક પ્રસંગ જોઈને સૌને ખુશાલ ભટ્ટ પ્રત્યે ખૂબ જ અલૌકિક ભાવ થયો. પછી તો આ વાત નાંદોલ પાઠશાળાના મુખ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ ભટ્ટ સુધી પહોંચી. પુરુષોત્તમ ભટ્ટે પણ આવા ઘણા બધા પ્રસંગો નજરે નિહાળ્યા હતા. એમણે ખૂબ જ પ્રેમથી ખુશાલ ભટ્ટમાં રહેલ આ સામર્થ્યનું રહસ્ય શું છે એ જણાવવા કહ્યું. ત્યારે ખુશાલ ભગત કહે, આજ પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, હાલ એ વન વિચરણ કરી રહ્યા છે. પછી જેતપુર ગાદીએ બેસશે, ધર્મની ધુરા સંભાળશે, સ્વામિનારાયણ નામે વિશ્વમાં પ્રસિદ્ધ થશે. આ પ્રત્યક્ષ પુરુષોત્તમની ઉપાસનાના બળે મેં એમની સાથે મારા આત્માને એક કરી રાખ્યો છે. તેથી મારામાં આવી અનેક સિદ્ધિઓ અને શક્તિઓ આવેલી છે. આ રીતે ભણવા આવેલા ખુશાલ ભગતના પ્રસંગો જોઈને પુરુષોત્તમ ભટ્ટે એમને ખૂબ જ હેત થઈ. ખુશાલ ભટ્ટે એમને ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો કરીને કહી, આ ધરતી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. તે જ્યારે ગુજરાતની ધરા ઉપર ધર્મ સ્થાપશે ત્યારે એમના પરમહંસો તમારી પાસે ભણવા આવશે. તમે એને પ્રેમથી ભણાવજો. આવી ખુશાલ ભટ્ટે ભવિષ્યવાણી કરી હતી. ત્યારથી પુરુષોત્તમ ભટ્ટના અંતરમાં સત્સંગ પ્રત્યે સદભાવનાના બીજ રોપાયા હતા.
આ બીજ જ્યારે નિત્યાનંદ સ્વામી વગેરે સંતો એમની પાસે ભણવા આવ્યા ત્યારે મૂર્તિમંત બન્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી મુક્તરાજ ખુશાલ ભટ્ટની અલૌકિકતા વર્ણવતા કહે, બાળપણમાં વાત બીજી રૂચે નહીં જેને રંચ, અતિ અભાવ અંગ વર્તે પેખીને વિષય પંચ. બાળપણથી ખુશાલ ભગતને ભગવાન સિવાય કોઈ વાતમાં રસ જ રહ્યો નહોતો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષયનો પૂરો અભાવ હતો. વિષયનો અભાવ થવો ઘણો દુર્લભ છે. રામકૃષ્ણ પરમહંસ મહાભક્ત હતા, પરંતુ ભજીયાનું નામ સાંભળે ને તો મુખમાં પાણી આવી જતું. વાતો કરતા હોય એ બંધ કરી ભજીયા જમવા પહોંચી જતા. એટલો સ્વાદમાં રસ રહેતો. જ્યારે ખુશાલ ભટ્ટને તો બાળપણથી કોઈ વિષયમાં જરા પણ રસ ન હતો. અખંડ હરિમૂર્તિમાં ગરકાવ રહેતા. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. બાળપણામાં રાચા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એમ કરતા થયો સત્સંગ, ચડ્યો અતિ ચિતે એનો રંગ. આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. માતા કુશલા દેવી પિતા મોતીરામ મળીને સંવંત 1848માં ખુશાલ ભક્તનો સંબંધ વ્યાસ કુટુંબમાં ઠાકોર હતા. ઠાકર આદિત્યબા જોડે ચિત્રોડા ગામમાં નક્કી કરેલો. આ વાત દેવરામ ભટ્ટે ખુશાલ ભગતને કરી. તે સાંભળી ખુશાલ ભક્ત ઘરમાંથી નાસી ગયા. બાજુમાં પર્વતમાળામાં ધારેશ્વર મહાદેવનું મંદિર, એના ઉપર ઊંડી ગુફા છે, ત્યાં જઈને ધ્યાનમાં બેસી ગયા. આજુબાજુના ગામ પરગામે ઘણા માણસો શોધવા ગયા, પણ પત્તો લાગ્યો નહીં. મોતીરામ નિરાશ થઈ ગયા. ત્યારે ટોરડા ઠાકોર પહાડસિંહે માણસો મોકલી તપાસ કરાવી. ત્યાં એક ભીલે ખબર આપી, ધારેશ્વરના ડુંગરમાં એક જણ 3 દિવસથી સ્થિર આસને બેઠેલા છે. પછી ઠાકોર પહાડસિંહજી, ખાતરા સોની અને ગામના બીજા પટેલોને બ્રાહ્મણો સાથે મળી ખુશાલ ભક્તને શોધવા ગયા. એને ખુશાલ ભક્તને ધારેશ્વર મહાદેવ ઉપર સમાધિ ચડાવીને બેઠેલા જોઈએ. પાસે એક મોટો વાઘ બેઠો હતો. વાઘ. તેથી આ લોકોમાંથી કોઈએ પાસે જવાની હિંમત કરી નહીં. ઠાકોર ઘોડા ઉપરથી નીચે ઉતરી આગળ જવા માંડ્યા તો રસ્તામાં મોટો અજગર પડેલો હતો. એટલામાં વાઘ માથા ઉપર પોતાનું પૂંછડું ઉલાડીને ઊભો થયો. પછી મોતીરામ ઠાકર પહાડસિંહજીને આગળ વધતા અટકાવ્યા. બધા માણસોએ હાકોટો કર્યો. તેથી ખુશાલ ભક્ત સમાધિમાંથી જઈ ગયા. પોતાના પિતા સાથે ઘણા માણસોનું ટોળું એમણે જોયું. એ વખતે ખુશાલ ભક્તે પોતાના હાથથી 3 તાલી વગાડી. એટલે અજગર દૂર જતો રહ્યો. વાઘ પણ ખુશાલ ભગતને પગે લાગી 3 પ્રદક્ષિણા કરી એના ચરણોમાં આડોટીને જતો રહ્યો. પછી ખુશાલ ભગત કેડ બાંધી વજ્રાસન દૂર કરીને ઊભા થયા. પિતાજીના ચરણમાં નહીંમાં હાથ જોડીને ઊભા રહ્યા. મોતીરામે કહ્યું, ભાઈ, હું જાણું છું આપ યોગેશ્વર છો, તોય મને આમ કેમ થાય છે? મારાથી મોહ કેમ છૂટતો નથી?
ત્યારે ખુશાલ ભગતે કહ્યું કે પિતાજી, તમારો વંશ મારાથી નહીં ચાલે, પરંતુ કાકા દત્તરામથી ચાલશે. તમારા હાકોટાથી સમાધિમાં દિવ્ય સ્વરૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે હાજર હતા. એમનો મારે વિયોગ થયો, માટે હું ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે ત્યાં આવી હવે કોઈ હાકોટો કરશો નહીં. પછી ઠાકોર પહાડસિંહજી વચમાં બોલ્યા કે અમે તમને ખોડતા ખોડતા થાકી ગયા, સૌ પર દયા લાવી ઘેર પાછા ચાલો. અમે સૌ ભૂખે મરીએ, તરસ લાગી. ત્યારે સમીપે ઊભેલા ગોવાળો બોલ્યા, હે ખુશાલ ભક્ત, અમે ગાયો વગેરે ચારીએ છીએ, પરંતુ હિંસક પ્રાણીઓનો બહુ ત્રાસ છે. અમારા ઢોરને મારી નાખે છે, માટે કૃપા કરો અને એ ત્રાસથી અમારી રક્ષા કરો. પછી ખુશાલ ભક્તે સર્વને પાસે બોલાવ્યા. ધારેશ્વર મહાદેવ પાસે જળધારી હતી. ત્યાં પોતાના જમણા પગનો અંગૂઠો દબાયો, તેથી પાતાળ ગંગા પ્રગટ થઈ. સૌ લોકોએ અમૃત જેવું જળ પીધું. પછી બાજુમાં ધૂણી કહેતા યજ્ઞકુંડ જેવું હતું, તે ધૂણીમાંથી કંદ કાઢી ખુશાલ ભગત બધાને આપ્યું. તે કંદ ફોયલો ને તો કમોદના ચોખા જેવા સ્વાદિષ્ટ દાણા નીકળ્યા, સુગંધ આવી. તે ખાઈને બધા તૃપ્ત થયા. ત્યારબાદ ખુશાલ ભગતે તાલી વગાડી દિવ્યનાદ કર્યો, 12 ગાઉ સુધી સંભળાયો. એ નાદના પડછાદા પડ્યા. તે તમામ સ્થળેથી હિંસક પ્રાણીઓ પોતાના રહેઠાણ છોડીને ચાલ્યા ગયા. આ રીતે ભરવાડોનું દુઃખ દૂર કર્યું, ગાય વગેરેની રક્ષા થાય એવું કરી આપ્યું, અને સૌને પીવા માટેની પાણીની વ્યવસ્થા પણ કરી આપી. ધારેશ્વર મહાદેવ પાસે ખુશાલ ભગતે પગનો અંગૂઠો દબાવી પાણી પ્રગટ કર્યું હતું, તે હમણાં સુધી દુષ્કાળમાં પણ અખૂટ રહેતું હતું. અમુક વર્ષો પહેલાં કોઈ રજસ્વલા સ્ત્રીએ જ્યાંથી પાણી નીકળતું તે સ્થળે કપડાં ધોયા, એથી પાણી નીકળતું ઓછું થઈ ગયું એમ ત્યાંના સ્થાનિક લોકો વાતું કરે છે. આ રીતે સૌને સુખી કરી પિતા વગેરેને સાથે લઈ ખુશાલ ભગત ઘેર આવ્યા. પછી ટોરડાના જાગીરદાર પહાડસિંહજીએ સમજાવીને ખુશાલ ભટ્ટનો વિવાહ ચિત્રોડા ગામે વ્યાસ પરિવારમાં નક્કી કર્યો. નક્કી થયા બાદ વ્યાસ પરિવારમાં 2 મહિના પછી સંવંત 1848 માસુદ પાંચમ તારીખ 28/1/1792 શનિવારના દિવસે ચિત્રોડા ગામના વ્યાસ કુટુંબની સુપુત્રી કુશળબા ઉર્ફે આદિત્યબા સાથે ખુશાલ ભગતના લગ્ન કરાવ્યા હતા. તે સમયે જાગીરદાર પહાડસિંહે 5 વીઘા જમીન ખુશાલ ભગતને એમના ઉપભોગ માટે ભેટ આપી. તે જમીન પછીથી વૈદ રવિશંકરભાઈ વલ્લભરામ ઠાકરના કબજામાં હતી, અને સન 1962માં તેઓ અક્ષરવાસી થયા. ત્યારબાદ તે જમીન જાગીરદારને પરત મળી હતી. ખુશાલ ભક્તના ધર્મપત્ની આદિત્યબા પણ જન્મથી યોગ માયા જેવા મહાશાંત, ધીર અને ગંભીર હતા. શ્રી કૃષ્ણ ભગવાનની અખંડ ભક્તિમાં અને પતિ સેવામાં તત્પર હતા. મહાસતી હતા હો. પતિદેવ તરીકે ખુશાલ ભક્તને પામીને આદિત્યબાના સૌભાગ્યનો સૂરજ 16 કળાએ ખીલી ઉઠ્યો. આદિત્યબા સ્વભાવે શાંત
ધીર ગંભીર પતિ સેવામાં સદા તત્પર રહેતા. પતિદેવની કૃપાથી એમને પણ સામર્થ્ય પ્રાપ્ત થઈ. એમના સ્પર્શ માત્રથી અન્નના ભંડાર અખૂટ થઈ જતા. ગામ પરગામથી શ્રદ્ધાળુ નરનારીઓ પોતાની માનતા પૂરી કરવા આદિત્ય બા પાસે આવતા. એમની પૂજા કરીને આશીર્વાદ મેળવતા. એકવાર ગોદાવરીનું વ્રત આવ્યું. ગોદાવરી એના આરામથી આદિત્યબાઈએ પોતાના ઘર સામે પીપળાના વૃક્ષ તળે તુલસીની પૂજા કરી, અગરબત્તી પ્રગટાવી અને એક વખત એમાં પાણી રેડ્યું. પછી આદિત્યબા જાત્રા કરવા ગયા. 1 વર્ષ બાદ યાત્રા કરીને પાછા આવ્યા, પરંતુ 12 મહિના સુધી એ તુલસીનું વૃક્ષ એવું ને એવું લીલું, તાજું અને પ્રફુલ્લિત રહ્યું હતું. અને પ્રગટાવેલી અગરબત્તી ચાલુ રહીને પાણી પાયેલું તાજું રહ્યું હતું. એકવાર એ તુલસી કિયારાના ગોખમાં એક નાના ત્રાંબાના કોડિયામાં થોડું ઘી પૂરીને દીવો પ્રગટાવ્યો હતો. તે પણ 12 મહિના સુધી અખંડ રહ્યો હતો. યાત્રા કરીને આવ્યા ત્યાં સુધી. તથા સીધા સામાન ઘી, ગોળ, સાકર, દહીં, દૂધ ઇત્યાદિ પદાર્થમાં આદિત્યબાના હાથનો સ્પર્શ થતો એ પદાર્થ અક્ષય પાત્રની જેમ અખૂટ બની જતું, ખૂટે જ નહીં. આમ ખુશાલ ભક્તની જેમ એમના ધર્મપત્ની આદિત્યબા પણ એમની કૃપાથી વચનસિદ્ધ સિદ્ધિવાળા થયા હતા. તે જે બોલે ને એમ જ થતું હતું. તેથી સર્વ લોકો એમને યોગ માયાનો અવતાર છે એમ જાણીને પૂજા કરતા. જેમ માતાજી પાસે ઘીના દીવા કરી નાળિયેર વધેરતા, એમ એ પરગણાના હજારો લોકો આવી એમની માનતાઓ કરીને દર્શન કરતા. એમની સાથે સંસારમાં રહેતા ખુશાલ ભક્તને અનોપબા નામે એક પુત્રીનો જન્મ થયેલો. ખુશાલ ભક્તના વચને પણ સમાધિનિષ્ઠ બની હતી. એના લગ્ન ઉમેદગઢમાં ત્રિવેદી પરિવારમાં કર્યા હતા. ખુશાલ ભક્ત એટલે ગોપાળાનંદ સ્વામીની એક દીકરી હતી, એનું નામ હતું અનોપબા. ખુશાલ ભક્તે મૂડીટીમાં ભોળાનાથ શુક્લ પાસે અભ્યાસ પૂરો કર્યો હતો, પરંતુ શિક્ષણની પદવી મેળવવા કાશી નગરીમાં લેવાતી પરીક્ષા અનિવાર્ય હતી. પછી પિતાશ્રીની અનુમતિ લઈ ખુશાલ ભક્ત સંવંત 1849 ફાગણ વદ સાયતમ તારીખ 4/1/1793 શુક્રવારના રોજ કાશી બનારસ પરીક્ષા આપવા નીકળ્યા. કાશી સુખરૂપ પહોંચ્યાનો પત્ર એમને ત્યાં જઈને લખ્યો. તે પત્ર સંવંત 1849 ફાગણ વદ એકાદશીનો લખેલો. તે ટોરડે ઠાકર મોતીરામ ઉપર આવ્યો, એટલે તેઓ ફક્ત 4 દિવસમાં કાશી પહોંચી ગયા. પત્ર ટોરડે સંવંત 1849 વૈશાખ વદ 14 રોજ આવ્યો હતો. તે સમયે પત્ર ટોરડે પહોંચતા 2 માસ અને 3 દિવસ લાગ્યા હતા. પિતા મોતીરામ પત્ર વાંચતા હતા ને ત્યારે એના કાકા દત્તરામભાઈ અને માતા કુશળબા હાજર હતા. તે સમયે દત્તરામે પ્રશ્ન કર્યો કે ભાઈ, કાશીએ ચાલીને જતા ઓછામાં ઓછા બળવાન માણસને પણ 2 થી 2.5 મહિના લાગે. પત્રને પહોંચતા પણ 2 માસ થયા. તો 1300 ઉપરાંત કિલોમીટર દૂર કાશી માત્ર 4 દિવસમાં ખુશાલ કેમ પહોંચ્યા? એની મને નવાઈ લાગે છે. ગમે એવો જાતવંતો ઘોડો હોય ને, એ પણ 4 દિવસમાં આટલું અંતર કાપવું અસંભવ.
મોતીરામ ઠાકરે ખુલાસો કર્યો. ખુશાલ ભક્ત તો સમર્થ યોગેશ્વર છે. એક નિમિષ માત્રમાં આખું બ્રહ્માંડ ફળી વળે ને એવી એમનામાં અપૂર્વ શક્તિ રહેલી છે. ખુશાલ ભગતે કાશીમાં પરીક્ષા આપી. એમાં તેઓ શ્રી વેદાંત પારંગત અને વ્યાકરણ કેસરીની પદવીથી વિભૂષિત થયા. વેદાંત પારંગત અને વ્યાકરણ કેસરી. ખુશાલ ભક્ત કાશી ક્ષેત્રમાં મણિકર્ણિકાના ઘાટ ઉપર આશરે 20 મહિના રહ્યા. આ લોકનું જ્ઞાન તો એમને માટે હાવ સહજ વાત હતી. તેમ છતાં ભગવાન સ્વામિનારાયણની જેમ ખુશાલ ભગતે આ લોકના ભાવ દર્શાવતા વિદ્યાભ્યાસ કરવાની લીલા દેખાડી. ત્યારબાદ વિદ્યાભ્યાસની પૂર્તિ કરી પછી ખુશાલ ભગત તીર્થયાત્રા કરવા નીકળ્યા. એક સૂક્તિ છે કે તીર્થ પાપ હરહ સંત. તીર્થમાં એકત્ર થયેલા પાપને સંત હરી લે છે, ટાળી નાખે છે. લોકોને તીર્થમાં જવાનું ખાસ પ્રયોજન એક જ હોય છે કે ત્યાં જવાથી પાપ ધોવાય. તીર્થમાં તો સંખ્યાબંધ લોકો આવે. એ બધા પાપ ધોવે કોણ? તો ભગવાન અને એમના સત્પુરુષ. જેમ ચિનગારીના સ્પર્શ માત્રથી દારૂનો ઢગલો ભસ્મીભૂત થઈ જાય, એમ ભગવાન અને એમના સત્પુરુષના સ્પર્શ માત્રથી તીર્થમાં એકત્ર થયેલો પાપ પુંજ ભસ્મીભૂત થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન વર્ણી બેસે સંવંત 1849માં મહાભિનિષ્ક્રમણ કરી ભારતભરમાં તીર્થાટન સારું કર્યું. તીર્થોને સજીવન કર્યા. તીર્થોમાં આવતા લોકોને કૃતાર્થ કર્યા. તપસ્વીઓને તપનું ફળ આપ્યું. એ તીર્થાટન કરતા ભગવાન સ્વામિનારાયણ સંવંત 1849 કાર્તિક સુદ પડવો તારીખ 16/10/1792 મંગળવાર બદ્રિકાશ્રમમાં અન્નકૂટ ઉત્સવ કર્યો. સંવંત 1849 કાર્તિક સુદ બીજ તારીખ 17/10/1792 બુધવારે પૂજારીઓ સાથે ભગવાન સ્વામિનારાયણ જોશી મઠ આવ્યા અને ભગવાન 1849 વૈશાખ સુદ ત્રીજ સોમવારે ભગવાન સ્વામિનારાયણ માન સરોવરની યાત્રા કરી પુનઃ બદ્રીનાથ પધાર્યા. અને ત્યાં પંજાબના રાજા રણજીતસિંહને દર્શન આપ્યા હતા. સંવંત 1849 વૈશાખ સુદ એકાદશી તારીખ 21/5/1793 મંગળવારે ખુશાલ ભટ્ટ દિવ્ય રૂપે શ્રી બદ્રીનારાયણ પહોંચ્યા. મહારાજ 1849 વૈશાખ સુદ ત્રીજના દિવસે માનસરોવરથી પાછા બદ્રીનારાયણ આવ્યા. બદ્રીનાથ તો ખુશાલ ભટ્ટ પણ 1849 વૈશાખ સુધી એકાદશીના દિવસે મંગળવારે દિવ્ય રૂપે બદ્રીનારાયણ પહોંચ્યા. ભગવાન ત્રીજના દિવસે ને ખુશાલ ભટ્ટ એકાદશીના દિવસે. સંવંત 1849 વૈશાખ સુદ એકાદશીના દિવસે સાંજે 5 કલાકે ખુશાલ ભટ્ટે દિવ્ય રૂપે નીલકંઠ બ્રહ્મચારીના બદ્રિકાશ્રમમાં પ્રથમ દિવ્ય દર્શન કર્યા. અનન્ય ભાવે ખુશાલ ભક્તે નીલકંઠ બ્રહ્મચારીના ચરણમાં શીશ નમાવી સાષ્ટાંગ દંડવત કર્યા. નીલકંઠ બ્રહ્મચારી ઉર્ફે ભગવાન સ્વામિનારાયણે એમનો હાથ પકડી ભાવથી ભેટી પડ્યા. ખુશાલ ભગતે એમની ખૂબ સ્તુતિ કરી. એ વખતે ભગવાને કહ્યું કે આપણે હમણાં ગુપ્ત વિચરવું છે. હજુ તો મારે લોજ ગામે જવું છે. રામાનંદ સ્વામી પાસે ગુરુ દીક્ષા લેવી છે. તમે વિચરતા વિચરતા હાલ ટોરડા પાછા જાઓ અને માત પિતાને મળો. સંવંત 1856ના લોજ ગામે હું જઈશ
અને 1857માં દીક્ષા લઈશ. 58માં રામાનંદ સ્વામી સ્વધામ જશે. પછી તરત જ હું તમને તેડવા આવીશ. ખુશાલ ભગતે પૂછ્યું કે ક્યારે આવશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સંવંત 1859 પોષ વદ એકાદશીના રોજ અચલેશ્વર મહાદેવ ટોરડા ગામે હું તમને વિપ્ર રૂપે તેડવા આવીશ, બ્રાહ્મણના રૂપે તેડવા આવીશ. ખુશાલ ભગતે કહ્યું ઝૂંપડીમાં જ આવશો, મારે ઘેર નહીં આવો? ભગવાને ઉત્તર આપ્યો ના. જો ખુશાલ ભગત, આ સર્વ તીર્થોમાં વિચરવાની વાત તમારી માતા, તમારા પિતા, તમારા કાકા દત્તરામને જણાવશો. આપણી વાતોથી એમને અજાણ રાખશો નહીં. એ તો અક્ષરમાં વાસ કરનારા મુક્તો છે. આ મારી તમને આજ્ઞા છે. આમ નીલકંઠ બ્રહ્મચારી સાથે ખુશાલ ભટ્ટનું પ્રથમ મિલન બદ્રીનારાયણમાં થયું હતું. ખુશાલ ભગત બદ્રીનાથ પધાર્યા. આ દરમિયાન આસપાસના ક્ષેત્રો નારદશિલા, વારાહીશિલા, કેદારેશ્વર, શંકર, બ્રહ્મ કપાલ, નારસિંહશિલા, મુચકુંદ ગુફા, વ્યાસ ગુફા, કાલીમઠ, જોશીમઠ, સત્યજ સરોવર, ઉર્વશીકુંડ આદિ તીર્થ તો પ્રદાન કર્યું. અને પછી સંવંત 1851 કારતક સુદ બીજ તારીખ 28/11/1795 શુક્રવારે ખુશાલ ભટ્ટ કાશીથી જગન્નાથપુરી વગેરે તીર્થસ્થળે યાત્રા માટે પ્રયાણ કર્યું. ટૂંક સમયમાં જગન્નાથપુરી પહોંચ્યા. ત્યાંથી પન્નરસિંહ, સાક્ષી ગોપાલ ગયા. ત્યાંથી પક્ષી તીર્થ, તિરુપતિ બાલાજી, શિવકાચી, વિષ્ણુકાચી, સેતુબંધ રામેશ્વર, હરિદ્વાર વગેરે અનેક તીર્થોમાં ફરતા ફરતા પોતાના પાદ સ્પર્શથી તીર્થભૂમિને પવિત્ર કરતાં કરતાં બદ્રીનાથ ગયા. ત્યાંથી શિવકાચી અને વિષ્ણુકાચી થઈને સેતુબંધ રામેશ્વર પધાર્યા. આ સ્થળે સમુદ્ર તટ પાસેના મઠમાં ઉતારો કર્યો. યોગમૂર્તિ ખુશાલ જે નિયમિત યોગિક ક્રિયાઓ કરી સમુદ્ર સ્નાન કરતા. તો ભક્તજનો, આ રીતે ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી હવે યાત્રા કરીને પાછા આવશે અને હવે ભગવાન બ્રાહ્મણના રૂપે લેવા માટે આવશે. સહજાન સ્વામી મહારાજની